વિદ્યાર્થી મિત્રો, જાતિગત ભિન્નતા પાઠ 16 ધોરણ 7 ટૂંકા પ્રશ્નો। 1. આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં કઈ બાબત જોવા મળે છે? તો આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં કેટલીક બાબતોમાં સમાનતા તો કેટલીક બાબતોમાં અસમાનતા જોવા મળે છે। 2. આપણા દેશમાં છોકરા છોકરીઓને કઈ બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે? તો આપણા દેશમાં છોકરા છોકરીઓને શિક્ષણની બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે। 3. બાળ લગ્નો થવાનું એક કારણ કયું છે? તો બાળ લગ્નો થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં પડતી મુશ્કેલી કે અગવડ છે। 4. બાળ લગ્નોનું શું પરિણામ આવે છે? તો બાળ લગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી, તેમનો વિકાસ રૂંધાઈ જાય છે, તેમજ તેમનું સ્વાસ્થ્ય કથળી જાય છે। 5. સ્ત્રીઓ અને પુરુષોને સમાન કામ માટે અપાતા મહેનતાણામાં કયો ભેદભાવ રાખવામાં આવે છે? તો સ્ત્રીઓ અને પુરુષોમાંથી સમાન કામ માટે પુરુષોને વધારે મહેનતાણું આપવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓને ઓછું મહેનતાણું આપવામાં આવે છે। 6. કયા કયા ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે? તો તબીબ, ઇજનેર, વકીલ, વિમાન ચાલક, સરકારી નોકરીઓ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે। 7. ઈસવીસન 2011માં દેશમાં વસ્તી ગણતરી થઈ હતી, તો હવે પછીની વસ્તી ગણતરી કઈ સાલમાં થશે? તો ઈસવીસન 2011માં દેશમાં વસ્તી ગણતરી થઈ હતી, તો હવે પછીની વસ્તી ગણતરી ઈસવીસન 2021માં થશે। 8. જાતિ ભિન્નતા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો જાતીય ભિન્નતા મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે। 9. દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ શાથી સરળ અને સહજ બન્યું છે? તો સરકાર દ્વારા વિશેષ આર્થિક મદદ અને સગવડોને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે। 10. દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાનું શું પરિણામ આવ્યું? તો દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાઈ, તેથી સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો અને દીકરા કે દીકરીના ગર્ભના પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો। 11. ભારતીય સમાજના લોકો પોતાનો વંશ વારસો જાળવી રાખવા માટે કોને મહત્વ આપતા હતા? તો ભારતીય સમાજના લોકો પોતાનો વંશ વારસો જાળવી રાખવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપતા હતા। 12. આજે મહિલાઓ કઈ કઈ બાબતોમાં અગ્રેસર જોવા મળે છે? તો આજે મહિલાઓ ઘરની સંભાળ અને બાળકોના ઉછેરની સાથે ઘરની અન્ય જવાબદારીઓ નિભાવવામાં અગ્રેસર રહી છે। 13. આધુનિક સમયમાં મહિલાઓ કયા પડકારનો સામનો કરી રહી છે? તો આધુનિક સમયમાં મહિલાઓ આ પડકારનો સામનો કરી રહી છે કે ઘરની પોતાની તમામ જવાબદારીઓ નિભાવવી તેમજ ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવી। 14. આધુનિક સમયમાં મહિલાઓ કયા કયા ક્ષેત્રોમાં જોડાઈ રહી છે? તો આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન, સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં જોડાઈ રહી છે। 15. નારી સશક્તિકરણ માટે કઈ યોજનાઓ ચાલે છે? તો નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે। 16. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તેમણે શા માટે યાદ કરવામાં આવે છે? તો શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા। તેમની સરળતા અને સાદી જીવનશૈલી માટે તેમને યાદ કરવામાં આવે છે। 17. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તેમણે કયો ભવ્ય વિજય હાંસલ કર્યો હતો? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા। ઈસવીસન 1971માં તેમણે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો। 18.
આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? તેમણે નાની ઉંમરે કયું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું? તો શ્રીમતી સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. તેમણે નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. 19 વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે કોણ ઓળખાય છે? તેમણે કેટલા ગીતો ગાયા છે? તો લતા મંગેશકર વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે. તેમણે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીતો ગાયા છે. 20 ભારત સરકારે લતા મંગેશકરને કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો ભારત સરકારે લતા મંગેશકરને ભારત રત્નના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા છે. હવે 21 ભારતીય મૂળના કયા અવકાશયાત્રીનું નામ અવકાશ સાથે હંમેશા જોડાયેલું રહેશે? તો ભારતીય મૂળના અવકાશયાત્રી કલ્પના ચાવલાનું નામ અવકાશ સાથે હંમેશા જોડાયેલું રહેશે. અવકાશ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા થયેલા અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. 22 કોમનવેલ્થ ગેમમાં ભારતને કોણે સુવર્ણચંદ્રક અપાવ્યો હતો? ગુજરાત સરકારે તેમને શાના માટે પસંદ કર્યા છે? તો વનિતા ગાયકવાડે કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. ગુજરાત સરકારે તેમને કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કર્યા છે. 23 આપણા દેશમાં વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે? આપણા દેશમાં જે વર્ષનો એકમનો અંક હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. 24 ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1881માં થઈ હતી. છેલ્લી વસ્તી ગણતરી ઈસવીસન 2011માં થઈ હતી. 25 ઈસવીસન 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? અને ઈસવીસન 2011માં તે સંખ્યા કેટલી થઈ હતી? તો ઈસવીસન 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી અને ઈસવીસન 2011માં તે સંખ્યા 940 થઈ હતી. 26 આઝાદી મેળવવા માટે અંગ્રેજોની સામે કોના નેતૃત્વ નીચે આંદોલનો થયા હતા? તો આઝાદી મેળવવા માટે અંગ્રેજોની સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલનો થયા હતા. 27 બિહારમાં મહિલાઓએ કોની સામે શા માટે આંદોલન કર્યું હતું? તો બિહારમાં મહિલાઓએ સરકાર સામે દારૂબંધી કરાવવા માટે સફળ આંદોલન કર્યું હતું. હવે આ ધોરણ 7 પાઠ 16 જાતિગત ભિન્નતાના ટૂંકા પ્રશ્નો વાંચવા, વિડીયો જોવો, સાંભળવો અને પાકા કરવાનો પ્રયત્ન કરવો અને સામાજિકની નોટમાં ઉતારવો.